નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સાંપ્રત સંસ્થા દ્વારા 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસની ભવ્ય ઉજવણી। સવિનય સાથ જણાવવાનું કે બિલખા રોડ સ્થિત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અતિ ગંભીર અનાથ દિવ્યાંગો માટેની સંસ્થા દ્વારા દર વર્ષે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરે છે, જેના ભાગરૂપે આજે 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં સંસ્થામાં નિવાસ કરતા અતિ ગંભીર અનાથ દિવ્યાંગો બાળકો દ્વારા વ્હીલચેર પર બેસી રેલી કાઢવામાં આવેલ। સાથે તમામ દિવ્યાંગો પ્રત્યે સમાજ જાગૃતતા થાય તે માટેના સ્લોગન રાખી અને ભારત માતાના નારા સાથે જૂનાગઢના આઝાદ ચોકથી સરદાર પટેલ ચોક કાળવા સુધી ભવ્ય રેલી કાઢવામાં આવેલ। આ રેલીને જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન શ્રી પાયલબેન પરમાર દ્વારા લીલી ઝંડી આપી રેલીની શરૂઆત કરવામાં આવેલ। આ તકે જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સદસ્યશ્રીઓ તેમજ દિવ્યાંગો ઇલેક્ટ્રિક ટ્રાઇસિકલ સાથે જોડાયા હતા। દિવ્યાંગો પ્રત્યે સમાજને જાગૃતિ લાવવા માટે ભવ્ય રેલીનું આયોજન કરેલ। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર। આજે સમગ્ર વિશ્વમાં 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આપણી જૂનાગઢમાં પણ દિવ્યાંગો માટે જાગૃતિ આવે તેના અનુસંધાને આપણી સંસ્થા બાળ સુરક્ષા વિભાગ તેમજ CWCના તમામ સભ્યશ્રી અને ચેરમેનશ્રીના સંયુક્ત ઉપક્રમે આજે દિવ્યાંગ બાળકોની સાથે ટ્રેક્ટર, વ્હીલચેર અને જે દિવ્યાંગોને સાધનો આપેલા છે એ ટ્રાયસિકલ, વ્હીલચેરની સાથે આપણે એક ભવ્ય રેલીનું આયોજન કરેલું છે। દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગો કંઈક જીવનમાં આગળ વધે, પોતે નિરાશ ન થાય એવા શુભ હેતુથી પોતાના જીવનમાં આગળ વધે અને સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ આવે એના શુભ હેતુથી આજે આ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી આપણી સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવેલું છે। આ તકે કાર્યક્રમનું જે આ રેલી છે એમનું પ્રસ્થાન CWના ચેરમેન શ્રી દ્વારા કરવામાં આવેલું, તેમની સાથે સભ્યશ્રી હાજર રહેલ તેમજ આ તકે તમામ પ્રેસ મીડિયા પણ હાજર રહી અને વધારેમાં વધારે જાગૃતિ આવે દિવ્યાંગો પ્રત્યે એવા સમાજમાં એક સારો મેસેજ જાય એના કાર્યક્રમ ભાગરૂપે આજે આ વિશાળ રેલીનું આયોજન